સુવર્ણ ચતુર્ભુજ યોજના છે શું? દોસ્તો, જે તે સમય દરમિયાન દેશ વિદેશથી આક્રાંતાઓ આવ્યા અને ભારત પર આક્રમણ કર્યું, ભારત પર રાજ કર્યું. આ વાત કેટલી સાચી છે? તમે કહેશો સાહેબ એકદમ સાચી છે. ઓકે, ચાલો. પેલા કોણ આવ્યા? પેલા અરબો, તુર્કીઓ, આ બધા આક્રમણ થયા ને? હા સાહેબ. પછી કોણ આવ્યા? પછી આ મુગલો ની બધા આવ્યા સાહેબ. પછી કોણ આવ્યા? પછી અંગ્રેજો આવ્યા. યુરોપિયન પ્રજાનું આગમન થયું. ઓકે, પછી યુરોપિયન પ્રજાનું આગમન થયું. જો યુરોપિયન પ્રજાએ ભારત પાસેથી બહુ બધું લઈ લીધું હેને, અને ભારતને ઘણું એવું પણ છે કે જેને આપણે ખરેખર વખાણવું જોઈએ, કેવું જોઈએ, ઘણું બધું આપીને પણ ગયા છે, પણ લઈને વધુ ગયા છે. લઈને તેઓ વધુ ગયા છે. ઓકે, હવે ત્યારે જો કદાચ તમે ઇતિહાસ થોડો ઘણો ભણતા હોય તો જોજો, કાલાકોટરીની ઘટના થાય, ઓલી ઘટના થાય, આ ઘટના થાય, તે કલકત્તા સાથે જોડાયેલી વાત હશે. તો કલકત્તા એક કેન્દ્ર બનતું હતું. પછી તો યાદ કરો દોસ્તો, અહીંયા મુંબઈ એટલે કે સાલસેટ નામનો બેટ, એના પર કબજો કરી લીધો અને આવું બધું ક્યાંક તમે સાંભળ્યું હશે. પછી તો કાંઈ મછલીપટ્ટનમ ને આ પટ્ટનમ ને ઓલા પટ્ટનમ ને એ બધી જગ્યાઓની વાત થઈ. હા સાહેબ, એ ખબર છે. જેમ જેમ સમય આગળ જતો જાય છે, આજ કલકત્તા, આજ મુંબઈ, આજ ચેન્નાઈમાંથી રાજધાની દિલ્હી બને. યાદ છે? હા સાહેબ, દિલ્હી રાજધાની તરીકે વિકસે. એટલે અંગ્રેજો જે જગ્યા પર ગયા, જે જગ્યા પર પોતાનું પ્રભુત્વ દેખાડ્યું, એ વિસ્તાર ડેવલપ વધુ થયો. સ્વાભાવિક છે, પોતાની મહત્વાકાંક્ષાઓ લઈને આવ્યા હતા. અને આ 4 સિટી તો એવા છે જે મોસ્ટ પોપ્યુલેટેડ પણ છે. અહીંયા બહુ બધી વસ્તીઓ પણ વસે છે. અટલ બિહારી વાજપેયી સાહેબની સરકાર દરમિયાન એમને એક વિચાર આવ્યો કે આ તો ખરેખર ગ્રોથ એન્જિન બની શકે એમ છે ભારતનું. એટલા માટે આ 4 જે સિટીઓ છે ને, એને જોડી દો દોસ્તો. એટલે કે મુંબઈને ચેન્નાઈ સાથે, ચેન્નાઈને કલકત્તા સાથે, અને દિલ્હીને કલકત્તા સાથે, અને દિલ્હીને મુંબઈ સાથે જોડવામાં આવ્યા. આને શું કહેવાય છે? આને આપણે કહીએ છીએ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. શું કહીએ છીએ? સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના તરીકે આને આપણે ઓળખીએ છીએ.